લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરપાલિકા પ્રમુખ વિરેન શાહ દ્વારા નગરના મુખ્ય બજાર વડોદરી ભાગોળથી ભારત ટોકીઝ સુધી ટ્રાફિક હળવો કરવા હાકલ કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર વેપારી મહાજન મંડળ સાથે ચર્ચા બાદ નગરના મુખ્ય બજારમાં બિન ઉપયોગી ટેલિફોન થાંભલા હટાવવા સૂચન કરાયું। સાથે વેપારીઓ દ્વારા એંગલ લગાવી ટેલિફોનના વાયરો સરખા કરવા ટેલિફોન કંપની સાથે પણ ચર્ચા કરવામાં આવી। ડભોઈ નગરમાં મુખ્ય ટાવર બજારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી ગઈ છે, જે સમસ્યા દૂર કરવા હવે ડભોઈ નગરપાલિકાએ બેડું ઉઠાવ્યું હોય। પાલિકા પ્રમુખ દ્વારા સતત પ્રયત્નશીલ રહી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ નગરમાં ટ્રાફિક સમસ્યાનો નિકાલ લાવવા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। નગરના મુખ્ય બજારમાં આવેલા ટેલિફોનના બિનજરૂરી થાંભલા ટેલિફોન એક્સચેન્જના અધિકારી સાથે ચર્ચા કરી દૂર કરવા હલ કરવામાં આવી છે। તો બીજી તરફ નગરના વેપારી મહાજન પ્રમુખ ભૂપેન્દ્રભાઈને પણ સૂચના આપી વેપારીઓનો સહયોગ માંગ્યો હતો। ઇન્ટરનેટના વાયરો દુકાન પાસે એંગલ લગાવવા માટે મંજૂરી માંગી છે। સાથે ડભોઈ નગરના વડોદરી ભાગોળથી એક માર્ગીય રસ્તો પુનઃ શરૂ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાશે। તો બીજી તરફ મુખ્ય શાક માર્કેટ તળાવ કિનારે આવી જતા પાર્કિંગ અને વાહનો અવરજવર કરી શકે તે માટે રસ્તાનું પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। ત્યારે પાલિકા પ્રમુખની આ હાકલ આગામી સમયમાં નગરના મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાનો અંત લાવશે તેવું જાણવા મળી રહ્યું છે। 2 દિવસ પહેલા વેપારી મહાજનને એક નોટિસ કે સૂચના આપવામાં આવેલ છે કે વડોદરી ભાગોળથી ભારત ટોકીઝ સુધીના રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધારે પડતી હોવાથી ત્યાં ટેલિફોનના થાંભલા જે નોન યુઝ છે, ટેલિફોન એક્સચેન્જ માટે મારે વાત થઈ હતી, એના પર કોમર્શિયલ ફાઇબર ઓપ્ટિક એટલે કે કોઈ કેબલ નેટનું હોય એનું લેવા માટે બેંકોના કેબલ ખાલી સપ્લાય માટે એ થાંભલા છે, તો એ થાંભલા હટી જાય તો પાર્કિંગની વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યા થોડી સારી સુધરી જાય એવી છે। તો મેં વેપારી મહાજનનો સહયોગ માગ્યો હતો કે દુકાન પાસે એક ક્લેમ્પ પર એક વાયર ફિટ થતો હોય એમના ત્યાંથી, તો એ વાયરથી થાંભલો આખો નીકળી જાય ને ખાલી ક્લેમ્પ પર એક વાયર જ ખાલી ફિટિંગમાં રહે, જેથી કરીને રસ્તો ખુલ્લો થઈ જાય ને ટ્રાફિકની સમસ્યા દૂર થાય। આ વિષય માટે ચર્ચા હું ટેલિફોન એક્સચેન્જના અધિકારી સાથે પણ કરી હતી ને એમને પણ પોઝિટિવ વાત અમને કરી છે। 2-3 થાંભલા એવા દેખાયા છે મને, જે ભારત ટોકીઝ પાસે મેઇન રોડ પર થાંભલો આવી ગયો લાઇટનો આવ્યો છે, પણ આ પહેલાં પ્રાથમિકતા આ તાત્કાલિક અસરથી થઈ જાય એવું છે, એટલે કે મેં પ્રાયોરિટી પહેલાં ટેલિફોનનું આપ્યું છે। પછી મેં જીએબીને બી નોટિસ આપીને કહીશું કે થાંભલા તમારા બને એટલા રોડની અંદરથી દબાવો, જેથી કરીને ટ્રાફિકની સમસ્યામાં ઉકેલ આવી શકે। લેટર અમે એસડીએમ સાહેબને આપ્યો હતો, ત્યાંથી લેટર પરત આવીને પછી જિલ્લા કલેક્ટરને અમને સુપ્રત કરીને ત્યાંથી એનો જવાબ પણ આરસીએમ સાહેબ અને ડીએસપી સાહેબનો હતો અને ડીએસપી સાહેબે પીઆઈ સાહેબને સૂચના આપીને મારો જવાબ લેવાઈ ગયો છે। એક કઈ જગ્યાએ કાગળ અટક્યું છે ખબર નથી, પણ આ ઉત્તરાયણ પહેલાં તો કદાચ એક માર્ગે રસ્તો થઈ પણ જશે।